Hello friends, last session was on type of numbers. Hope you had enjoyed. Please keep pen and paper with you. Today we are going to learn multiplication techniques. कोई पण example हशे maths quant, you need some calculations. There are multiple ways you should have. We have to find the best and the most confident way, most accurate way, right? ઘણી બધી ટેકનિક્સ છે, તમને આના સિવાય પણ ઘણા બધા રિસોર્સિસ થી મટીરિયલ મળશે. બેસ્ટ મલ્ટિપ્લિકેશન ટેકનિક તમારે એ જોવાનું કે કયા પ્રકારના નંબર હોય તો કઈ મેથડ સારી પડે, રાઈટ? અને જે તમને બેસ્ટ ને ફાસ્ટેસ્ટ યુઝ થાય એ મેથડનો આપણે યુઝ કરવાનો. બટ યુ શુડ હેવ ધી નોલેજ કે આટલી રીતે કામ થઈ શકે. અહીંયા મારો બીજો પણ એક ઓબ્જેક્ટિવ છે. This is not only for calculation. There is a good research. Many international surveys are made. Those who are best in calculation, they have better decision-taking power. So, it is not only about strengthening your mathematics. It's also about strengthening the fertility of your mind. જેટલા મલ્ટિપ્લિકેશન્સ કરશો, જેટલા કેલ્ક્યુલેશન પાવર વધારે સારો કરશો, તમારો મેન્ટલ કંટ્રોલ વધારે સારો થશે એન્ડ ડિસિઝન ટેકિંગ પાવર વધારે સારો થશે. એટલે મલ્ટિપ્લિકેશન્સ, કેલ્ક્યુલેશન્સ યુ શુડ પ્રેક્ટિસ. યુ શુડ કીપ ધીસ ઇન અપર લેયર ઓફ યોર માઇન્ડ ઓલવેઝ, રાઈટ? પેન અને પેપર રાખજો. ટેકનિક શીખવાડું છું, જે યુઝ કરવા જેવું લાગે એ કરતા રહેજો. બીજી ટેકનિક્સ કરાવીશ, તમને 2-4 પ્રેક્ટિસ પણ કરજો. અને વિડીયો પતે પછી પણ યુ આર નોટ કિડ્સ, એટલે કોઈ પણ નંબર લેવાના રેન્ડમલી આપણે જાતે પ્રેક્ટિસ કરવાની કે કેટલું ફાસ્ટ આન્સર આપી શકું છું. ટેક એની રેન્ડમ નંબર, કીપ ઓન પ્રેક્ટિસિંગ. વેન એવર યુ ગેટ 5 મિનિટ્સ ફ્રી છે, ચલો કાગળ પેન લઈને આપણે બીજું કંઈ કરતા હોઈએ એના કરતા આવું કંઈક કરીએ, રાઈટ? સો આઈ બિગેન. પ્રાઇમ નંબર્સ ને બધું યાદ હશે, લાસ્ટ સેશનમાં કરેલું. આઈ થિંક લાસ્ટ મિનિટ્સ મેં એક રિમાઇન્ડર મારેલી. સ્ક્વેર્સ અને ક્યુબ્સ પણ આપણે યાદ હોવા જોઈએ. કીપ ઓન ડુઈંગ ધેટ. ટેબલ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અપ ટુ 30 ટેબલ શુડ બી બાય હાર્ટ. તો ઘણી બધી મિસ્ટેક્સ નહીં થાય. ઇફ યુ આર ક્લેરિટી તો આપણને ખોટો ડિસિઝન લેતા રોકશે. સો જ્યારે બી ફ્રી છો ત્યારે મર્મરિંગ કરો ટેબલ્સનું, એડિશન સબટ્રેક્શનનું. ઓરલી થાય છે 68 + 14 કરવા છે, 68 + 1 4, તો આપણે શું કરીએ? એમાં બી ઘણા લોકોને કાગળ પેનની જરૂરત પડતી હોય છે. 68 પ્લસ પહેલા 4 કરી લેવાના, 72, બીજા 10 એડ કરી દો, 82. કંઈ પણ પ્લસ માઇનસ આપ કરતા રહો. ધીમે મોટા નંબર્સ લો, યુઝ કરો. સી બેસ્ટ ઓરલી જેટલું થાય એટલું યુ શુડ અચીવ ધી કોન્ફિડન્સ બાય ડુઈંગ પ્રેક્ટિસ, રાઈટ? લેટ અસ begin 100 base multiplication. This is a very specific method. આ મેથડનો યુઝ ત્યારે કરવો જોઈએ જ્યારે આપણા નંબર્સ જેના મલ્ટિપ્લિકેશન કરવા છે એવા નંબર્સ આવે કે બંને 100 ની નજીક હોય, બંને 1000 ની નજીક હોય, બંને 10,000 ની નજીક હોય. મેથડ ઇઝ ટ્રુ ફોર એની નંબર, બટ ધીસ ઇઝ મોસ્ટ કમ્ફર્ટેબલ. ફોર એક્ઝામ્પલ, તમારે 98 × 92 કરવું છે. તમારી મેથડથી કેટલો બધો ટાઈમ લાગશે? આ જો આનો આન્સર આવી ગયો, 9016 ઇઝ આન્સર. આપણી ટ્રેડિશનલ મેથડથી કરતા હોત તો તમે જે મેથડ યુઝ કરો છો, એક 0 મૂકો, એક લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈનમાં એનો આન્સર આવે. એના સિવાય બી મેથડ છે 2x2 ક્રોસ મલ્ટિપ્લિકેશન, જેમાં એક લાઈનમાં, એ પણ હું આપને બતાવું છું. પણ ધીસ ઇઝ ધી ઇઝીએસ્ટ. કંઈ મોટું કેલ્ક્યુલેશન ના કરવું પડ્યું. સી આઈ હેવ ટેકન માય બેઝ 100 બીકોઝ મારા બંને નંબર 100 ની નજીક હતા. ચાહે કોઈ પણ ડાયરેક્શનમાં હોય, 100 થી વધારે હોય, ઓછા હોય, ડઝન્ટ મેટર. મને એવું લાગ્યું મારા બંને નંબર 100 થી નજીક છે, તો 98 and 92. સી નાઉ વોટ આઈ ડીડ. 98 100 માં કેટલા ઓછા છે? હાઉ મચ ઇટ ઇઝ લેસ? 100 માં 2 ઓછા છે, એટલે અહીંયા માઇનસ. ઓછા છે એટલે માઇનસ લખ્યું, રાઈટ? અહીંયા 95 હોત તો અહીં -5 લખત. અહીંયા 88 હોત તો અહીંયા -12 લખત. ઇઝ ઇટ ક્લિયર? બીજો નંબર 92, 100 માં કેટલા ઓછા છે? 8, તો -8 લખ્યું. ઓકે, ક્લિયર? આ બે નંબર તમારે આ બેનું મલ્ટિપ્લિકેશન કરવું છે. આઈ એમ શોઈંગ યુ ધી મેથડ. 100 માં કેટલા ઓછા છે? ઓછા એટલે માઇનસ, વધારે હોત તો પ્લસ લખત. અહીંયા 104 હોત તો અહીંયા +4 લખત. ઓકે, 92 છે એટલે -8. Is it clear?
હવે આ આપણો આન્સર બે પાર્ટમાં આવશે. મારો બેઝ 100 છે. ધ નેમ ઓફ મેથડ ઇઝ 100 બેઝ મલ્ટિપ્લિકેશન. ધીસ ઇઝ જનરલી ટોટ ઇન વેદિક મેથ્સ ઓલ્સો. સો મારો આનો આન્સર બે ભાગમાં આવશે. આ બે ભાગ કર્યા છે. એક ભાગ છે આ પાર્ટ ને બીજો પાર્ટ આ છે. મારો બેઝ 100 છે તો ધીસ રાઇટ મોસ્ટ પાર્ટ ઇઝ ઓલવેઝ ઇન 2 ડિજિટ્સ. કદાચ અહીંયા એક ડિજિટ આવે છે તો હું આગળ 0 લખીશ, 3 ડિજિટ આવે છે તો એક ડિજિટ કેરી જશે. શું કરવાનું છે? મેં અહીંયા 2 અને 8 લખ્યા છે. -2 અને -8 આ બેની પ્રોડક્ટ, આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. 2 8 જા 16. લકીલી બે ડિજિટ જ છે, એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે, કાંઈ નથી કરવાનું. 2 8 જા 16. અગર અહીંયા 2 અને 4 હોત તો આન્સર 2 4 જા 8 જ આવત, તો હું 0 8 લખત. ઓકે. કદાચ અહીંયા 13 into 8 હોત 104, તો 104 માં 1 છે ને અહીંયા આ બાજુ એડ થઈ જાત, અહીંયા 04 જ રહે. વિલ ડુ આરામથી. અહીંયા 2 into 8 16. એક પાર્ટ પત્યો. સેકન્ડ પાર્ટ આ પાર્ટ 90 કેવી રીતે આવે? ક્રોસ કરો, કોઈ પણ એક, બંનેનું સેમ જ આવશે. 98 minus 8, 98 ને અહીંયા -8 છે. 98 minus 8 એટલે શું થાય? 90. આ કરો તો પણ ચાલે ક્રોસ. 92 minus 2, આઈધર વન, કોઈ પણ એક ક્રોસ કરો, સેમ જ આવશે ઓલવેઝ, બીકોઝ અલ્ટિમેટલી 100 ઇઝ બેલેન્સ્ડ. સો 98 minus 2 or 92 minus 2 જે પણ આવે છે અહીંયા 90 લખી નાખો. એકદમ સિમ્પલ. જે પણ નંબર છે માઇનસ કરો, આ બેની પ્રોડક્ટ જ અહીંયા લખો અને બાકી જે પ્લસ માઇનસ છે અહીંયાથી આ ક્રોસમાં કરી લો. 9016 આ તમારો આન્સર છે. ક્લિયર? ચલો વન મોર, બીજું એક એક્ઝામ્પલ કરીએ. -98 and 95. This is -2. This is -5. 2 5 are 10. Minus minus plus થઈ જાય. I am considering minus sign, not ignoring. But minus minus product is plus. 98 minus 5 is 93. આ કરો 95 minus 2 તો પણ આ જાવ. Very simple. 9310 is your answer. Clear? Any doubt? Whenever you get any doubt, now or in future, either you can chat through my WhatsApp number or you can send me a mail, right? Is it clear? So 98 into 88 आपको એટલા પ્રેક્ટિસ અને મલ્ટિપ્લિકેશન થઈ શકે. 98 into 88 કરું છે. વેરી સિમ્પલ. 12 2 are 24, 88 minus 2 is 86, 8624 is my answer. So simple. Clear? 98 minus 12 करो तो પણ 86 આવે. So answer is 8624. Is it clear? Ready? Another way, 108 into 103. More than 100, so I will write +8 +3. Again, product of these two 24. 108 plus 3 111. આ કરો તો પણ 111 છે. Answer is 11124. 11,124. This is the answer of the product of 108 and 113. You know, so simple method, so simple. Is it clear? Suppose I have 103. 103 into 103. શું change થશે? 3 થશે. As I had explained, આ બેની product single digit આવે છે. 3 3s are 9, so I must put 10. Anyhow, here we have to maintain 2 digits, right? Is it clear? This part same. 103 plus 3 106. Is it clear? Okay. Similarly, આવું કઈ છે? Plus 23. 23 3s are 69. 103 plus 23 126. My answer is 12669. 12669. Okay. Product of 103 and 123. Is it clear? For example, outtake છે. ચાલો. Plus 13 plus 8. Something new learning. 13 8s are, see, this product is now in 3 digit. This is first case I am
एड्रेसिंग 13 8 जा 104 सो 104 तो રહેશે જ મેં જેમ કહ્યું હતું કે અહીંયા 2 ડિજિટ જ રહેશે 1 would be carry to the next part માં શું થશે 113 plus 8 is 121 now here we have to maintain 2 digit only so in case if we are getting 3 digit this one would be added here right so answer is 12204 is it clear અહીંયા 2 carry હોત તો 121 માં 2 એડ થાત 1 છે તો we'll add 1 right clear hope it satisfied you take any numbers keep on practicing similarly apply on mind your own mind જેવી રીતે મેં 100 બેઝ લીધો અહીંયા 2 ડિજિટ નું કમ્પલ્સન હતું તમે 1000 બેઝ લઈને પણ કરી શકો છો અહીંયા 3 ડિજિટ નું કમ્પલ્સન બાકી બધું સેમ તમે 992 * 998 પણ 1 સેકન્ડમાં તમને 10 સેકન્ડમાં આન્સર મળી જશે રાઈટ if you want to multiply 1013 and 1004 not it will not take more than 15 seconds right are you clear practice કરજો આપણે 1000 બેઝ પણ કરીશું just this is one method 100 બેઝ મલ્ટિપ્લિકેશન આમાં પણ હજી ઘણા બધા ક્વેશ્ચન્સ આવી શકે છે આવવા જોઈએ let us see તમને આવે છે કે નહીં નહીતર again in the next session I will show you what kind of complication and how you can address it so this is one method 100 base multiplication it is very easy should I move for the next method I wanted to share two methods in this session so let me take one more let us do 2 by 2 cross suppose 32 into 43 how do you use this method presently most of the students put 0 one line second line then add and third line this is the general practice similarly if you have something like this then also if you do this line आधा पेज भर जाता है 0 लगाओगे एक लाइन दूसरी लाइन तीसरी लाइन तीनों का सम करोगे कहीं ना कहीं एक छोटी सी मिस्टेक होगी तो काम तमाम राइट ये सारा आंसर एक लाइन में आ सकता है एक लाइन अभी हम 2 by 2 पे फोकस करेंगे ये बाद में करते हैं रास्ता एक ही है पहले इस पे कमांड लेंगे और इसके बहुत सारे फायदे हैं और ये मेथड के आई शो पहले ये मेथड ये आंसर आ गया 1376 5 सेकंड में आपका आंसर आएगा कंफर्म कोई भी एग्जांपल लो आप ये मैक्सिमम 10 सेकंड में आएगा और बिलीव मी आप भी कर सकते हो दिस जस्ट अ मैटर ऑफ प्रैक्टिस आपको करते रहना है बस आई विल शो द मेथड कोई जीरो नहीं रखना है कुछ नहीं करना ये दो को मल्टीप्लिकेशन करो 2 3 जा 6 लगा दिया यहाँ खत्म अगर 2 डिजिट होता तो एक ही डिजिट रखेंगे यहाँ ऑलवेज विल कीप एवरीवेयर 1 डिजिट दूसरा डिजिट आएगा तो कैरी जाएगा ठीक 2 3 जा 6 सिंगल डिजिट था रख दिया खत्म पहला स्टेप ये दो का क्रॉस अब क्रॉस मल्टीप्लिकेशन टाइटल ये क्रॉस मल्टीप्लाई करके ऐड करना है 3 3 जा 9 ये दूसरा क्रॉस 4 2 जा 8 हो सके उतना कम बोलो मेंटल प्रोसेस फास्ट बनाओ जितना बोलोगे उतनी प्रोसेस कम होगी सो बोलो कम काम ज्यादा होगा माइंड से हम कई बार बहुत ज्यादा बोलते हैं तो अपनी सोचने की जो ताकत है उसको हम खुद ही कम करते हैं सो ऐसे करो मतलब मल्टीप्लिकेशन हो जाना चाहिए 9 + 8 ये प्रोडक्ट और ये प्रोडक्ट दोनों को ऐड करना है 3 3 जा 9 4 2 जा 8 ठीक है तो 9 + 8 17 मैंने पहले भी बताया एट ए टाइम एक ही डिजिट रखना है तो 17 का 7 लिख दिया एक कैरी हो सकता है माइंड में याद रखो अगर भूल जाते हो शुरुआत में तकलीफ है तो यहाँ आप एक लगा सकते हो राइट ये दूसरा स्टेप हो गया पहला स्टेप 2 3 जा 6 दूसरा स्टेप 9 + 8 17 एक कैरी है अब तीसरा लास्ट स्टेप 3 4 जा ये दो का 12 और एक कैरी थी वो ऐड कर दिए 13 क्लियर पहला स्टेप ये दो दूसरा स्टेप क्रॉस मल्टीप्लाई करके ऐड कर दो यहाँ लिख दो कैरी बचती है तो ठीक है नहीं है तो छोड़ दो
लास्ट में ये 2 का मल्टीप्लीकेशन, वेरी सिंपल। इज इट क्लियर? एक और देखते हैं, 37 इंटू 42 कैरी वाला लिया। चलो 7 2 जा 14, 1 कैरी। नेक्स्ट स्टेप क्रॉस मल्टीप्लाई 6 and 28, 7 4 जा 28, 3 2 जा 6, 28 plus 6 34, एक कैरी थी 35, अब 3 कैरी है। लास्ट स्टेप 3 4 जा 12 and 3 15, 1 5 5 4। सिंपल। पहला स्टेप क्रॉस मल्टीप्लाई 28 plus 6 34, एक कैरी थी 35, 3 कैरी 12 and 3 15। इज इट क्लियर? एक और देखो 28 into 52, 8 2 जा 16, 1 कैरी। 44 1 कैरी, 45 4 कैरी। हो सकता है यहाँ लिखो तो ज्यादा कंफ्यूजन नहीं हो, कैरी कौन सी ऐड करनी है। 2 5 जा 10 and 4 14। सिंपल। हो सके उतनी बोलो कम, बिल्कुल कम बोलना। मैं तो आपको सिखाने के लिए बता रहा हूं, विदाउट अटरिंग दी वर्ड्स एंड यूजिंग लिप्स करते रहो। ठीक है? 1 4 5 6। ठीक है, चलो मैं 3 बोर्ड पे लिखता हूं, मेरे साथ करो आप, बाद में मैं तुरंत कर देता हूं, आपको पता चले कि आपको मेथड आई कि नहीं आई। ये मेथड का फायदा क्या है मैं बताऊं पहले। एक तो मेंटल टोनिक तो आपका होगा ही होगा, इसमें आपको कैरी भी होल्ड करनी है रैम की तरह, यहां भी करनी है। बट ये मेथड का फायदा ये है कि कई बार आपके एग्जाम में यू विल ऑलवेज हैव मल्टीपल चॉइस क्वेश्चंस इन एनी कॉम्पिटिटिव एग्जाम। आपको 4 में से सिलेक्ट करना है ABCD, राइट? सपोज आपके मैथ्स के कोई क्वेश्चन का आंसर ये आ रहा है, विदाउट डूइंग दी होल मल्टीप्लीकेशन एट अ फर्स्ट स्ट्रोक आपको पता चल जाता है कि आपका आंसर 1 से ही एंड हो रहा है। पहले स्टेप में पूरा करने की जरूरत नहीं, हो सकता है आप लकी हो, 4 ऑप्शन है उसमें एक ही है जो पीछे 1 से एंड हो रहा है, काम खत्म। आपको मार्क ही करना है, ऑप्शन सी है जो 1 से एंड हो रहा है, सी मार्क करो, आगे बढ़ो। See, all multiple choice questions, this is not only a test of knowledge but also a test of common sense, also a test of decision taking power. It's a test of situation handling, how effectively you perform in the stressed conditions, in the pressurized situation, right? तो कोई भी मल्टीप्लिकेशन है, ये फायदा ये पूरा किए बिना पहले स्ट्रोक में आपको लगा 2 ऑप्शन में है, मान लो 2 ऑप्शन है 1 में, एक स्टेप आगे बढ़ो, 7 3 जा 21, 2 कैरी। नेक्स्ट स्टेप एक स्टेप आगे जाओ, बस वहां आपको आंसर मिल जाएगा, राइट? ये नेक्स्ट सेशन में देखेंगे, पहले आप इस पे कॉन्फिडेंस हो ताकि आप कंफ्यूज नहीं हो। चलो हम करते हैं 2 by 2 क्रॉस और फिर आप ये सेशन एंड करते हैं। चलो मेरे साथ 52 into 34, 62 into 23, 53 into 42। चलो ये 3 करते हैं, करो ये राइट। If you think this is effective, आपको काम आ सकता है, kindly share the link of my channel to your friends, to your well-wishers, whether they are in school, they are in college. This would be very useful, especially those who have some aspirations कि कुछ करना है आगे, कहीं ना कहीं challenges लेनी है, कहीं ना कहीं कोई entrance exam face करनी है। I am sure this will help you. बहुत सिंपल है, ये भी करो। सेशन के बाद जब भी फ्री हो तो प्रैक्टिस करते रहना। बिफोर वी मूव फॉर द 3 by 3, दिस विल बी वेरी यूजफुल। कीप ऑन प्रैक्टिसिंग। नेक्स्ट सेशन में 3 by 3 भी सीखेंगे। एक्स और वाई के इक्वेशंस कैसे सॉल्व करने हैं, एक्स वाई की वैल्यू फास्ट कैसे मिल सकती है, ये भी हम आपको बताएंगे। सो स्टे कनेक्टेड, बी रेगुलर इन द सेशंस। आई एम श्योर
दिस विल हेल्प यू, और आपको पता भी चलेगा कि वेदर यू शुड प्रोसीड इन दिस डायरेक्शन और नॉट। 10 सेशन अटेंड करने के बाद आपको अंदर से क्या फील आ रही है, शुड आई गो इन दिस डायरेक्शन, मुझे मजा आ रहा है, मेरा पैशन क्रिएट हो रहा है, डेवलप हो रहा है। अदरवाइज देयर आर एन नंबर ऑफ वेज। दिस इज अ सेशन फॉर ब्रेनस्टॉर्मिंग आल्सो, फॉर डिसाइडिंग योर करियर पाथ। एक्सपर्ट एजुकेशन इज अ रिनाउंड करियर काउंसलिंग इंस्टीट्यूट। बेसिकली एजुकेशन सेक्टर में कोई भी क्वेश्चन, किसी को कोई स्कूल एडमिशन का कंफ्यूजन है, कौन सी कॉलेज में जाए, कौन सी स्ट्रीम में जाए, इंजीनियरिंग में जाना तो इंजीनियरिंग में 25 ऑप्शन, इंजीनियरिंग में एडमिशन लेने के पता नहीं है कि मेरे लिए इलेक्ट्रिकल अच्छा है, मेरे लिए सिविल अच्छा है, मेरे लिए मैकेनिकल अच्छा है, पढ़ने से पहले तो आपको पता ही नहीं है। सो दोज हू कैन फोरसी कि 5 साल बाद आप कहाँ होंगे, 10 साल बाद आप कहाँ होंगे, आपकी करियर ज्यादा अच्छी किस में बन सकती है। You should always contact the team expert. There are people ready to guide you and give you an expert opinion based on psychometric analysis, personal counseling, parents counseling, your core competencies, family background, aptitude level, EQ level, IQ level, जो भी चीज की जरूरत होती है वो सब पैरामीटर्स यूज होते हैं। Let's move and conclude this session. First 2 for the 8. 20 and 6, 26, 2 carry, 15 and 2, 17. This is answer. 6, clear? 6, 18 and 4, 22, 2 carry, 12 and 2, 40, clear? Last, 6, 6, 10 and 12, 22, 2 carry, 20 and 2, 22. Triple to 6 is the answer, right? Keep on practicing. और भी है, 3x3 देखेंगे, 3x2 देखेंगे, 100 बेस किया वो देखेंगे। पहला सेशन प्राइम नंबर्स बाय हार्ट होने चाहिए। लेट मी कंक्लूड द सेशन विद प्राइम्स इन 1 to 100। चलो बोलो मेरे साथ फटाफट, 1 to 100 में कितने प्राइम्स होते हैं, मेरे साथ बोलने की कोशिश करो आप। चलो 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97। इसको रिवाइज करते रहो। एंजॉय मैथ्स, मेक इट अ पैशन, लर्न, मेक योर लर्निंग स्ट्रेस फ्री, एंजॉय लर्निंग, stay connected and subscribe the channel. This will be useful. Thank you.